અહો પરમ કૃપાળુ નાથ, સાચો મને મળ્યો સાથ. ગ્રહો હવે પ્રભુજી હાથ, લાગો એકતા નહો. મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. વૈર ભાવ રાખનાર મૈત્રીથી અજાણ છે. અનંત સૌખ્ય નામ દુઃખ, ત્યાં રહી ન મિત્રતા. અનંત દુઃખ નામ સૌખ્ય, ત્યાં પ્રેમ વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે, નિહાળ તો નિવૃત્તિ શીઘ્રમેવ ધારી, તે પ્રવૃત્તિ બાળતું. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ પ્રણિત વચનામૃતજી અંતર્ગત ભાવનાબોધ, પાન નંબર 49, અંતરદર્શન, ષષ્ઠ ચિત્ર, છઠ્ઠું ચિત્ર, નિવૃત્તિબોધ. વૈરાગ્યની જનની એવી 12 ભાવના, અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિ. અને છઠ્ઠી અહીંયા મૂકી છે તે નિવૃત્તિ ભાવના કહેતા સંસાર નિવૃત્તિ ભાવના, એટલે કે સંસાર ભાવના. અનંત સૌખ્ય નામ દુઃખ, ત્યાં રહી ન મિત્રતા. નારાજ છંદમાં મૂક્યું છે અનંત દુઃખ નામ સૌખ્ય, પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે, નિહાળતું. નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી, તે પ્રવૃત્તિ બાળતું. પરમ કૃપાળુદેવે વિશેષાર્થમાં મૂક્યું છે તે વાંચીએ. જેમાં એકાંત અને અનંત સુખના તરંગ ઉછળે છે, તેવા શીલ જ્ઞાનને માત્ર નામના દુઃખથી કંટાળી જઈને મિત્ર રૂપે ન માનતા તેમાં અભાવ કરે છે. અને કેવળ અનંત દુઃખમય એવા જે સંસારના નામ માત્ર સુખ, તેમાં તારો પરિપૂર્ણ પ્રેમ છે, એ કેવી વિચિત્રતા છે. આપણી વાત અને આપણને ખોલીને બતાવે છે. મુઠ્ઠી વાળીને રાખી છે, હૃદયમાં રાખી છે, અંતરમાં રાખી છે, કૂવામાં રાખી છે, ગુફામાં રાખી છે. ખોલતા નથી, સામે જોતા નથી. તો ભગવાન પેકેટ ખોલવાની કૃપા કરે છે, કરુણા કરે છે કે આમાં શું છે. પેકિંગ ખોલી દીધું છે, અંદર શું છે તું જો, તું જો. કે જેમાં એકાંત અને અનંત સુખના તરંગ ઉછળે છે. એકાંત સુખ શું? એક કહેતા આત્મા સિવાય કાંઈ હોય નહીં. જેમાં એક તરફથી જુઓ કે કોઈ પણ તરફથી જુઓ, માત્ર સુખ, સુખ અને સુખ જ છે. એકાંત કહેતા જ અલગ, બીજાથી જુદું, બીજાની અપેક્ષા જ નથી તેવું એક, અને તે બેજોડ છે. એક હોવાથી કોઈની સાથે તુલના કરી શકાયું નથી. તેમાં એકલું આત્માનું નર્યું સુખ મૂકેલું છે, તે એકાંત છે. એકાંત એટલે નિર્જન અવસ્થાનું સુખ નહીં. એકાંત અને અનંત સુખ, પાછું એ સુખનો કોઈ દિવસ અંત આવતો નથી. એવા સુખના મોજા કલ્લોલ કરે છે, વિલોડા લે છે. અને તે એકાંત અને અનંત સુખની કોઈ પડી નથી. અને એ સુખ પ્રાપ્ત કરવામાં જોકે પોતાની પાસે છે, પણ કદાચ શરૂઆતમાં કાળકૂટ વિષની પેઠે સંયમ મૂંઝવે તેમ આ સુખનો વિચાર પણ મૂંઝવે, પણ પરિણામે તો સુખ ય સુખ છે. તો એવા સુખનો વિચાર કરવાનો છે. એની બદલે આવા નહીં જેવા નામના કેવા પૂરતા દુઃખથી કંટાળી જઈને એ સુખને તો મિત્ર રૂપે માનતો નથી. તેમાં અભાવ કરે છે, અરુચિ લાવે છે, અણગમો કરે છે. એટલે કે મોક્ષનું, આત્માનું પોતાનું સુખ છે, એની સામે અનંત છે, એકાંત છે. પણ એ કરવાની બદલે, એમાં રહેવાની બદલે એની સામે એનું પ્રતિપક્ષી જે કંઈ છે, એટલે સંસારની વાત આવે છે, એમાં પ્રીતિ કરે છે. પણ આથી કંટાળી જઈને આમાં પ્રીતિ કરતો નથી. એની બદલે પ્રીતિ કરવાની બદલે મોક્ષના અંતરના સુખ પ્રત્યે અભાવ કરે છે. અરુચિ, અણગમો અથવા તો અનસ્તિત્વ લાવે છે કે આત્માનું જ કંઈ સુખ હોતું હશે. જે કંઈ છે તે પૌદ્ગલિક, ભૌતિક, સંસારનું જ સુખ છે ને આત્મામાં શું સુખ હોય? એકલો એકલો આત્મા કરે શું? એવા બધા વિચાર કરે અને આત્મિક સુખમાં અભાવ લાવે. અને કેવળ અનંત દુઃખમય એવા આ સંસારમાં, કે જે સંસારમાં નામ માત્ર સુખ, તેમાં તારો પરિપૂર્ણ પ્રેમ છે, એ કેવી વિચિત્રતા છે. જોકે નામ પૂરતું સુખ કૃપાળુદેવે છૂટ આપી, લખ્યું. આપણે માન્યું છે એટલે લખવું પડે, બાકી ખરેખર તો સુખ છે જ નહીં. રેતીમાંથી તેલ કદાચ એ નીકળે, પણ આમાંથી તો સુખ મળવા જ નથી. તેમ છતાં નામ પૂરતું, નજીવું કહેવા પૂરતું નામ છે, ભલે ગુણ નથી એમ કેવું છે.
નામ મજાનું સુંદર રાખ્યું હોય પણ દેખાવમાં તો બિલકુલ કદરૂપ હોય, છતાં સુંદરલાલ ને સુંદરબેન નામ હોય. એવી રીતે ઘણા નામમાં આવે તો કે નામ પૂરતું છે, નજીવું છે, કહેવા પૂરતું છે, બોલવા પૂરતું છે, બાકી વાતમાં કંઈ માલ નથી. તો એવું સુખ વાતમાં માલ નથી, છતાં આ માલ એટલે કે આત્મા પોતે પોતાને માલરૂપ ગણવાની બદલે બીજેથી માલ મળશે એમ માનીને બીજી વસ્તુ વ્યક્તિમાં સુખનું આરોપણ કર્યું છે. અને એમાં પરિપૂર્ણ પ્રેમ છે એમ કૃપાળદેવ લખી દીધું છે. આપણે કહેતા નથી એકબીજાને, કૃપાળદેવ કહે છે કે તેમાં તારો પરિપૂર્ણ પ્રેમ છે. એ કેવી વિચિત્રતા છે. કીધું માનવું નથી અને જ્યાં નથી ત્યાં જવું છે. ડોસીમાની સોય જેવી વાત છે કે ખોવાઈ ગઈ. આપણા જેવા બધા પૂછ્યું કે માજી માજી ક્યાં ખોવાઈ ગઈ, ક્યાં તું ખોવાઈ ગઈ હોય, ક્યાં ખોવાઈ ગઈ હોય ખબર હોય તો ખોવાઈ ગઈ કહેવાય જ નહીં ને. ખોવાઈ ગઈ એનો અર્થ જ મને જડતું નથી, શોધી શકાતું નથી, માટે શોધવાની સહાય કરો, મદદ કરો. તો બધા કે ચાલો કરીએ. તો બધું બહાર શોધી વળ્યા પણ કાંઈ મળી નહીં. પછી કે છેલ્લે ક્યાં હતા એમ બધી વાર્તા માંડી. તો કે છેલ્લે અહીંયા સીવતા હતા અને અહીંયા પડી ગઈ. તો એ તો રૂમમાં હતા. તો પછી એમ જે મથાયું પણ રૂમમાં જ્યાં મશીન હશે કે જ્યાં લઈને બેઠા હશે, હાથ સિલાઈ કરતા હશે, તો ત્યાં જે સોય હોય ને, બહાર ક્યાંથી હોય? તો કે નકામું બધાને મથાયું કે બહાર છે, બહાર છે, બહાર પડી ગઈ, શોધો શોધો. આ તો તમે અહીંયા હતા છેલ્લે તો અહીંયા પડી છે. એટલે સુખ અંતરમાં છે તો આપણે બહાર શોધીએ છીએ, સુખ આત્મામાં છે તો આત્માથી જુદા એવા બીજા ભાવો, બીજા પદાર્થો, બીજી વ્યક્તિ, બીજા સંબંધ, બીજી વસ્તુ, એમાં સુખ શોધીએ છીએ. એટલું જ નહીં, એમાં સુખ માનીએ છીએ અને એથી અધિક એના પ્રત્યે પ્રેમ કરીએ છીએ અને એના પ્રત્યે પરિપૂર્ણ પ્રેમ વહાવી દીધો છે. અનંતકાળ એમ જાય જ નહીં. એક પોતાના શુદ્ધાત્મા પ્રત્યે જ પ્રેમ ના આવ્યો. કૃપાળદેવ કોઈ વાર આમ ઘા નાખી ગયા છે, પુકાર કરતા હોય કે અરે રે જીવને અરર, જીવને સત્પુરુષ પ્રત્યે જ પ્રેમ ના આવ્યો, શુદ્ધાત્મા પ્રત્યે જ મોહ ન થયો કે પ્રેમ ન થયો. બીજે જ બધી આસક્તિ કરી, બીજે જ બધો સ્નેહ પ્રેમ તોડી દીધો છે. અહો ચેતન, હવે તું તારા ન્યાયરૂપી નેત્રને ઉઘાડીને નિહાળ રે, નિહાળ રે. નિહાળીને શીઘ્રમેવ નિવૃત્તિ એટલે મહાવૈરાગ્યને ધારણ કર અને મિથ્યા કામ ભોગથી પ્રવૃત્તિને બાળી દે. હવે કે છે અહો ચેતન, આપણને બહુ જ સુંદર વિશેષણ આપ્યું છે. છીએ અને આપ્યું છે કે ચેતન. લોકો નહીં, ભવ્યો નહીં, સજ્જનો નહીં, મુમુક્ષુઓ નહીં, આત્માર્થીઓ નહીં, પણ અહો ચેતન. એટલે કરવું હોય તો ઠીક છે, તું આત્મા છે, ચેતન છો, જ્ઞાન દર્શન ગુણ અને જ્ઞાન દર્શન ગુણની પર્યાય એવો જ્ઞાન દર્શન ઉપયોગ ધરાવતો તું ચેતન છો, ચિત્ત ઘન છો. પણ થવું હોય તો થા. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. તો વિચાર કરવાની છૂટ આપીએ. અહો ચેતન બોલાવે છે જ્યાં જતા હોઈએ, જ્યાં કરતા હોઈએ ત્યાંથી કે સાંભળો, આવો કહીએ તમને. હવે તું ત્યારે ન્યાયરૂપી નેત્રને નિહાળ, નિહાળ. ન્યાયરૂપી નેત્ર, જોવાની આંખ બદલાવ. ચશ્મા આવ્યા હોય તો ચશ્મા પહેરો, બેતાલાના હોય તો એ પહેરો, કેટરેકના હોય તો એ પહેરો, પણ પહેરો. ભગવાન આપણને કહે છે અંધાપો જ છે, સ્વચ્છંદરૂપી અંધત્વ છે તો એ કાઢવાનું છે. તો કે ગમે તેમ કરીને ન્યાયરૂપી નેત્ર કીધું છે. ન્યાય શું? તો કે મહાવીરનો ન્યાય મને પ્રિય છે. એમ કૃપાળદેવ લખે કે મારા મહાવીરનો ન્યાય મને પ્રિય છે. તો ન્યાય શું? ત્યાં ન્યાય કહેતા શૈલી, અહીંયા કહેવાની રીત છે, કહેવાની શૈલી છે કે તારા ન્યાયરૂપી નેત્રને નિહાળ. તું અન્યાયથી જુએ છે એમ નહીં, પક્ષપાતથી જુએ છે એમ નહીં, પૂર્વગ્રહથી પીડાઈને જુએ છે એમ નહીં, પણ તું તટસ્થ રીતે વિચાર. તું ન્યાય કર કે નીતિ શું, અનીતિ શું, ન્યાય શું, અન્યાય શું, વિવેક શું, અવિવેક શું, હિત શું, અહિત શું, સાચું શું, ખોટું શું, સારું શું, ખરાબ શું. તને જો આ વિવેક કે ન્યાય ન થાય, ન્યાય કહેતા ત્યાં વિવેક કીધો છે કે તું તારા વિવેકરૂપી ચક્ષુથી, વિવેકરૂપી આંખથી જો, એટલે કે ધારણ કર. ઉઘાડીને નિહાળ કીધું છે. કૃપાળદેવ નિહાળ ક્યારે કે જુઓ, નિરખવું જુદું, નિહાળવું જુદું, દેખવું જુદું, અવલોકવું જુદું અને જોવું તો બિલકુલ જુદું. અહીંયા નિહાળ છે. નિવત્તા ભાલ, નિભાલય, નિભાલય. શાંત સુધારસમાં વિનય વિજયજી ઉપાધ્યાય બહુ સરસ મૂકે છે. ભાવય, ભાવય રે, ભાવય જીન ધર્મ, પાલય, પાલય રે. પછી નિભાલય, નિભાલય રે. બહુ સુંદર છે. સંસ્કૃતમાં પણ ગાઈ શકાય એટલું સુંદર મૂક્યું છે. આપણે લેતા નથી પણ ગયા સ્ટેપ ઘણા સુંદર છે. અને શાંત સુધારસ કહેતા 12 ભાવનાનો જ ગ્રંથ છે, બીજું કંઈ નથી. આ બાજુ કુંદકુંદાચાર્યજીએ દ્વાદશ અણુરેખા લખી, આ બાજુ ત્યાર પછી કાર્તિકેય સ્વામીએ કાર્તિકેયનું પ્રેક્ષા લખી, પછી કોઈએ લખ્યું હોય તો ત્યાં શાંત સુધારસ શ્વેતાંબર રામનાઈમાં વિનય વિજયજી ઉપાધ્યાય થઈ ગયા અને એક સકલચંદ્રજી થઈ ગયા. હવે પૂરું કર્યું. જે શાંત સુધારસ વાંચવાની, મનન કરવાની કૃપાળદેવની આજ્ઞા છે વચનામૃતજીમાં, અને સાથે સાથે એનો અનુવાદ કે ભાષાંતર કરવાની
મનસુખલાલભાઈના પિતાશ્રી કિરતચંદભાઈને આજ્ઞા કરેલી તે. એટલે એનું મહાત્મ્ય જેમ તેમ નથી. તો નિહાળ નિહાળ, આંખ ખોલીને જો, અડધી આંખે ખોલીને જોઈએ છે તો તરત બંધ થઈ જાય છે, પલકારો મારી દે છે. તો બંધ નથી રાખવાની, અને કટાક્ષ દૃષ્ટિથી વાંકી રીતે થોડુંક જોયું ન જોયું કરવાનું છે. ગજની મિલિકા હાથીભાઈ એવું બહુ કરે, ખાસ કરે. તો એવું નથી કરવાનું. આપણે સ્તવનમાંય ગાઈએ છીએ ભગવાનને કે હે ભગવાન, તુજને ગજની મિલિકા નવી કરવી ઘટે. તમે તમને સ્તુતિ કરીએ છીએ, સ્તવીએ છીએ, પણ તમે અમારી સામે જોતા નથી, આંખ મીચામણા કરી દો છો. તો એવું ન ચાલે. અમને કન્સિડર કરતા નથી, અમને કંઈ ગણતા નથી, અમને લેખતા નથી. એમ આપણે ઓલંબો, મીઠો ઓલંબો, ઠપકો આપીને સ્તુતિ કરીએ છીએ. અહીંયા પરમ કૃપાળુદેવ આપણને કહે છે કે જીવો ચેતન, ચેતનભાઈ નિહાળ નિહાળ. આપણે હાથીને કહીએ છીએ, એ આપણને કહે છે કે તું નિહાળ, જરાક જો, ખોલીને જો. આપણે ઘણીવાર કહીએ છીએ તારી આંખ ખોલી નાખ, અથવા મારી આંખ ખોલી નાખી, અથવા તો ખોલીને જો. બંધ આંખે, અધૂરી આંખે, અડધી આંખે, વાંકી આંખે જોવાની બદલે સીધી રીતે નિહાળ નિહાળ. નિહાળીને શીઘ્રમેવ નિવૃત્તિ, શીઘ્ર, જલ્દી, સત્વર. શુભસ્ય શીઘ્રમ કહીએ છીએ તે ફટાફટ, ઝટપટ, તરત, સત્વર અને અવિલંબપણે. કોઈ આમાં વિલંબ, ડીલે કરવો નથી, ઢીલમાં ઢીલા થવું નથી. આજ સુધી મનને ઢીલું મૂક્યું, વીલું મૂક્યું. મનને ઢીલું પણ ન મુકાય, મનને વીલું પણ ન મુકાય. એટલે શીઘ્ર જ કરવાની વાત છે. પછી શું? પછી જેવું છે જ શું જગતમાં, પણ જીવને પછીમાં જ રસ છે. જેમ કંઈ પણ કામ હોય તો કાલે કરશું, કાલે આવજો, કાલે મળશું, બધું કાલ પર, એવું જ છે. અહીંયા શીઘ્રમ એવું કીધું છે કે કાલની પણ આજ થતું હોય તો આજ કરવું, અને અભી થતું હોય તો રાઈટ નાવ, હમણાંને હમણાં કરવું. શું કરવું? નિવૃત્તિ. શેની નિવૃત્તિ? અહીંયા નિવૃત્તિ એટલે પોતે જ અર્થ કરી દીધો છે, મહાવૈરાગ્યને ધારણ કર. વૃત્તિ સેવાય ન રહે, વૃત્તિથી બિલકુલ નિવર્તી જવું, પાછા ફરી જવું, હટી જવું, વૃત્તિને વિરામ આપી દેવો એટલે અટકી જવું. પછી અંતર્વૃત્તિએ ન જોઈએ ને બાહ્ય વૃત્તિએ ન જોઈએ, વૃત્તિ જ ન જોઈએ, કેમ કે જન્મ મરણ જ ન જોઈએ. એટલે એને મહાનિવૃત્તિ કીધી. સંસારથી મહાપ્રસ્થાન કરી જવાનું. મહાપ્રસ્થાનના બધા અર્થ થાય. લગ્ન કરવા જાય તો કે જાન પ્રસ્થાન. જાન શું? વર વિનાની જાન હોય નહીં. જાન કહેતા વરરાજા જ્યાં હોય ત્યાં તે જાન કયા, અને એને પ્રસ્થાન કહ્યું. તો આત્મ છે, ચેતનને સંબોધન કર્યું છે, ચેતન રામ છે, ત્યાં સુધી જ એની ધામધૂમ ધમાલ છે. તો એની જાન, એમાં પ્રાણ રેડી દેવાનો છે. એને શું કરવાનું છે? તો કે એવી જાનવાળો ચેતન, એવો આત્મા, એને મહાવૈરાગ્યને ધારણ કરવાનો છે. વૃત્તિ જોઈતી જ નથી, એટલે દેહ જ નથી જોઈતો, જન્મ મરણ જોઈતા નથી. એટલે એના માટે થઈને મહાવૃત્તિ, નિવૃત્તિ લેવાની છે. પણ એ લેવા માટે મહાપ્રસ્થાન ક્યાંથી કરવાનું છે? તો કે સંસારમાં યાત્રામાં બેઠા છીએ, મોટી યાત્રા છે, વિકાસ યાત્રા છે, પણ અહમથી અરહંત સુધીની જે છે તે, તો કે અરહંત સુધી જવાનું છે અહમભાવમાંથી. તો સંસારથી નિવૃત્તિ લઈને મોક્ષે જવાનું છે. એટલે ખરું મહાપ્રસ્થાન તો તે છે. કોઈ દેહ છૂટી જાયને કે એમણે પ્રયાણ કર્યું કે મહાપ્રસ્થાન કર્યું એટલે કે મોતને વર્યા, એ જુદી વાત થઈ, અહીંયા જુદી વાત છે. આત્માને તો મોત મરણ છે નહીં, એટલે એનું મહાપ્રસ્થાન એટલે તો મહા એવો મોક્ષ, ત્યાં જ જવાનું છે. તો કે મહાનિવૃત્તિ, મહાવૈરાગ્યને ધારણ કર. તો હજુ તો દેહ છે, જન્મ મરણ છે, સાધન છે, તો સાધન પાસેથી કામ લેવાનું છે. એટલે બાહ્ય વૃત્તિઓનો ક્ષય કરે છે. પહેલાં ઓછી કરે છે, પછી ક્ષય કરે છે, અને પછી અંતર્વૃત્તિમાં પરિણમન કરે છે. અંતર્વૃત્તિ થાય છે એટલે તરત જ કૃપાળુદેવ કહે છે અંતર્ભેદ થાય છે. અંતર્ભેદ થાય છે એટલે કે સમ્યક દર્શન થાય છે, પાતાળ પાણી ફૂટે છે, અને એ સરવાણી ફૂટે છે. એટલે બીજું કંઈ કરવાનું રહેતું નથી. પછીનો માર્ગ તો સુગમ છે. જે અનંતકાળથી નથી કર્યો, મિથ્યાત્વ દશામાં, બહિરાત્મ દશામાં, એ બહિરાત્મ ભાવના છોતરા છાલા નીકળી જાય એટલે તો પછી ફળ ફ્રૂટ હાથમાં જ છે. એક વખત છાલ ઉતારવી, એક વખત બાહ્ય ભાવ કાઢી નાખવો, બાહ્ય ભાગ કાઢી નાખવો, એ જે ફ્રૂટ સમારતા ખ્યાલ આવે છે, તેવું જ આપણી વાત છે કે બાહ્ય દશા છે, બહિરાત્મ ભાવ છે, તેને ઉખેડી નાખવાની છે, તેને ફેંકી દેવાની છે. એટલે અંતરાત્મા થાય અને અંતર્ભેદ થાય એટલે આ વસ્તુ આવીને ઊભી જ રહે. આ વસ્તુ કઈ છે? પોતે જે સ્વરૂપે છે તે આત્મા. અને સાથે કરવાનું કીધું છે તો કે સદગુરુ આજ્ઞા તો હોય, પણ ઔષધ વિચાર ધ્યાન, એમ પથ્યાપથ્યનો વિવેક કરવાનો કીધો છે. આ વસ્તુનું ધ્યેય બંધાવી દીધું, પછી ચરી પાડવાની આવી, પરહેજી રાખવાની આવી કે મિથ્યા કામ ભોગની પ્રવૃત્તિને બાળી દે. મિથ્યા કહી દીધા. મિથ્યાત્વની બદલે અહીંયા મિથ્યા કે નકામું છે, એ કોઈ કામનું જ નથી. એવા જે કોઈ 5 ઇન્દ્રિયના વિષય છે તે કામ અને ભોગ, તેની પ્રવૃત્તિને તું બાળી દે. એટલે એમાં સંસાર આખી વાત આવી ગઈ, સંસારની ભાવના આવી ગઈ, એને બાળી દેવાની વાત આવી. તો આગળ જઈએ. ટૂંકમાં બોધ શું છે
કે મહાવૈરાગ્યને ધારણ કર, એટલે કે નિવૃત્તિ લે. એવી પવિત્ર મહાનિવૃત્તિને દૃઢીભૂત કરવા ઉચ્ચ વિરાગી યુવરાજ મૃગાપુત્રનું મનન કરવા યોગ્ય ચરિત્ર અહીં આગળ પ્રત્યક્ષ છે. કેવા દુઃખને સુખ માન્યું છે અને કેવા સુખને દુઃખ માન્યું છે, તાદૃશ તે યુવરાજના મુખ વચન સિદ્ધ કરશે. મૃગાપુત્રનું જીવન ચરિત્ર અહીં મૂક્યું છે. અહીં આગળ પ્રત્યક્ષ છે, એટલે કે મૂકું છું, સામે છે, દેખાય છે તમને. અહીંયા પ્રગટ કરવામાં આવે છે, મૂકવામાં આવે છે, એક્સપ્રેસ કરવામાં આવે છે. શું કહે છે કે એમણે કેવા દુઃખને સુખ માન્યું છે અને કેવા સુખને દુઃખ માન્યું છે, જેમ છે તેમ તે યુવરાજના મુખ વચનથી કહીએ છીએ. તાદૃશ ચિતાર ખડો કરવો છે, કૃપાળદેવને ખડો થયો છે, કેમ કે પોતે એવા ભરપૂર વૈરાગ્યમાં ઝૂલે છે. દૃષ્ટાંત: નાના પ્રકારના મનોહર વૃક્ષથી ભરેલા ઉદ્યાનો વડે સુગ્રીવ એ નામે એક સુશોભિત નગર છે. તે નગરના રાજ્યાસન પર બલભદ્ર એ નામે એક રાજા થયો. તેની પ્રિયમવદા પટરાણીનું નામ મૃગા હતું. એ પતિ પત્નીથી બળશ્રી નામે એક કુમારે જન્મ લીધો. એટલે અહીંયા શું આવ્યું? બલભદ્ર નામના રાજા અને રાણીનું નામ પ્રિયમવદા. જુઓ, પ્રિયમવદા જ બોલાય. ઘણી વખત કાને પ્રિયવંદા પડે છે, એટલે કે વંદા જેને વાલા છે તે પ્રિય વંદા. એમ તો કોઈનું નામ હોય જ નહીં, કોઈને પ્રિય હોય પણ નહીં. એટલે પ્રિયવંદા બિલકુલ જૂઠું છે, લખવામાં કે બોલવામાં. મીંડું આમ મૂક્યું કે આમ મૂક્યું, શું ફેર પડે છે? પાછા દલીલ કરે. જિંદગી થોડી હારી જઈએ છે, વ્યાકરણની અશુદ્ધિ રહી જાય તો, ભાષાની ભૂલ થાય તો થોડા જિંદગી હારી ગયા. એમાં શું? એ તો થાય ભૂલ. અરે ભૂલ ન થાય. વ્યાકરણ મોટું શાસ્ત્ર છે. 6 શાસ્ત્રો ભણવાના આવે, 6 વસ્તુ આવે, તેમાં વ્યાકરણ, છંદ, અલંકાર વગેરે પહેલું ભણવું પડે, અને પછી બ્રહ્મ વિદ્યા કે આત્મજ્ઞાનની વાત થતી હોય છે. દેહાત્માનો વિવેક કરવાનો છે, એમાં જરૂરી છે, પાયાની વાત છે. એટલે મૂળ વાત એમ હતી કે આ બંનેની વાત પ્રિયમવદા. પ્રિયમ, પ્રિય, સત્ય અને પ્રિય અને હિતકારી. આપણે જાણીએ છીએ પ્રિય વચન કોને કહેવાય. એ જે બોલે છે તે પ્રિયમવદા. અને એ પટરાણી, સાચું બોલનારી, સાચું કહેનારી પટરાણીનું નામ તો પાછું મૃગા છે. એક જમાનો હતો કે બહુપત્નીત્વ પ્રથા હતી. પિતા એક જ હોય પણ માતા જુદા જુદા હોઈ શકે. એટલે આ પત્નીથી આ પુત્ર, આ તે પત્નીથી તે પુત્ર, એટલે ઓળખાય કેવી રીતે? ફાધરનું નામ અને લાસ્ટ નેમ તો એક જ આવે, તો માતા પરથી ઓળખાતા. જેમ કે કુંતીના પુત્ર હોય તો કુંતેય, પછી પૃથાનો પુત્ર હોય તો પાર્થ. એવી રીતે અહીંયા મૃગાનો પુત્ર છે, એટલે મૃગા પુત્રથી ઓળખાય છે. હકીકતમાં એનું નામ તો બળશ્રી હતું, પણ કોઈ બળશ્રીથી ઓળખતું નથી. મૃગાપુત્ર એવું એનું પ્રખ્યાત નામ હતું. જનક જનેતાને એ અતિ વલ્લભ હતો. પિતા અને માતાને એ ઘણો વાલો હતો. એ યુવરાજ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સંયતિના ગુણને પામ્યા હતા. એથી કરીને દમીશ્વર એટલે યતિમાં અગ્રેસર ગણાવા યોગ્ય હતા. ગૃહસ્થાશ્રમમાં રહ્યા હોવા છતાં એ કેવો ભરપૂર વૈરાગ્ય હશે કે જેથી કરીને મૃગાપુત્ર શિખરબંધ આનંદકારી પ્રસાદને વિશે રહેતા હતા. તેમ છતાં દમીશ્વર એટલે કે ઇન્દ્રિયોનું દમન કરનારા, તે દાંત કહેવાય. દમન કરતા એટલે એના વિશેષ, જેમ શમન કરે તે શાંત, એમ દમન કરે તે દાંત. અને એવા દમીશ્વર, એમાં પણ અધિશ્વર આગળ પડતા, એમાં પણ મુખ્ય. અને યતિમાં અગ્રેસર. યતિ શું? તો કે જૈન સમુદાયમાં ઋષિ નથી કહેવાતું, મુનિ કહેવાય, સાધુ કહેવાય, વગેરે વગેરે. તેવી રીતે એક યતિનો વર્ગ. તો આજે જવલ્લેશ પણ કોઈ યતિ મળે છે ખરા? એને જતી કહી દે છે. તો જતી જોગી કહીએ ત્યાં અર્થ બદલાઈ જાય છે. યતિનું જ જતી થઈ ગયું છે. તે યતિ એટલે આમ તો મુનિ જ હોય, પણ તેમ છતાં કેટલીક સાંસારિક પ્રવૃત્તિમાં પડ્યા હોય કે કોઈનું જ્યોતિષ જોઈ દે ને, કોઈને કંઈ સલાહ આપે ને, કોઈને અભિપ્રાય આપે ને, એમાં આત્માની વાત મૂકીને અનાત્મા જેવા પદાર્થમાં પડી જાય, તે યતિનું કામ છે. એટલે અડધું પૂજારી જેવું, અડધું જ્યોતિષી જેવું, અને આમ પાછું મુનિ જેવું. તો એમાં રસ નથી. પણ અહીંયા યતિ એટલે કૃપાળદેવ લખીએ ત્યારે અર્થ બીજો હોવો જોઈએ. જેને યમન કર્યું છે, યમ કરી જાણે છે, જેને ઇન્દ્રિયોને અંકુશમાં રાખી છે, વશ કરી શકે છે, બધું જ કંટ્રોલમાં રાખી શકે છે, યમ, નિયમ, સંયમ બરાબર પાડી શકે તેવા છે, તેવા યતિ. અને બીજો યતિનો અર્થ છે કે જ્યારે ધ્યાનસ્થ થાય છે ત્યારે શ્રેણી માંડનાર હોય તેને યતિ કહેવાય છે. જે કોઈ આગળ શ્રેણી માંડે છે એટલી ધ્યાનની સ્થિરતા છે, એકાગ્રતા છે, અને પછી શ્રેણી માંડવા સુધીનો પુરુષાર્થ કરે તેને હંમેશા યતિ કહેવાય. એટલે યતિમાં અગ્રેસર ગણાવા યોગ્ય. એટલે ત્યાં જીતેન્દ્રિયતાનું મહત્ત્વ છે. તે યતિ કહેતા ત્યાં જીતેન્દ્રિય પણ કહી દેવું છે.
તે મૃગાપુત્ર શિખરબંધ આનંદકારી પ્રાસાદને વિશે પોતાની પ્રાણપ્રિયા સહિત દોગુંદક દેવતાની પેરે વિલાસ કરતા હતા. દોગુંદક નામના દેવો તે દોગુંદક નામના જ છે. દેવલોકમાં કેટલાક પ્રધાન જેવા હોય, કેટલાક મંત્રી જેવા હોય, કેટલાક ડ્રાઈવર જેવા હોય. જેમ કે સૂર્ય, ચંદ્ર, જ્યોતિષકાયના દેવ છે તો એના વિમાન ચલાવવાનો જ એમની પ્રવૃત્તિ કે વ્યવસાય છે. જાણે ડ્રાઇવિંગ ઓછું પડ્યું હોય જિંદગીમાં, મનુષ્ય ભાવમાં, તો જીવે ત્યાં સુધી એનું ડ્રાઇવિંગ કરે. એવી રીતે કેટલાક નોકર ચાકર તરીકે છે, કેટલાકને શુદ્ર કામ કરવા પડે છે. એમ દરેક કેટેગરી ત્યાં પણ છે. અને એવામાં જે ખૂબ જ કામ વિષયમાં આસક્ત છે અને ભોગપરાયણ દેવ છે તે દેવોની કેટેગરીને દોગુંદક કહેવાય છે. એને શાસ્ત્રીય ભાષામાં, શાસ્ત્રોમાં ત્રાયસ્ત્રિંશ કહેવાય છે. તે ઇન્દ્ર, સામાનિક, ત્રાયસ્ત્રિંશ, પછી આગળ બધી કેટેગરી આવે છે, વિભાગ આવે છે. તો ઇન્દ્ર નહીં, પછી સામાનિક એટલે ઇન્દ્ર જેવા જ, તે બધી રીતે બળમાં, શક્તિમાં, રૂપમાં પણ ઇન્દ્ર જેવા કહેવું પડે એટલે નંબર 2 થયા. અને ત્યાર પછી ત્રાયસ્ત્રંશ લીધા છે. તે આ કામભોગમાં વધારે પડતા પરાયણ એટલે કે ક્રીડા કરવામાં જ મગ્ન છે તેવા દોગુંદક દેવો. એટલે મૃગાપુત્રનું સંસારનું સ્વરૂપ બતાવ્યું છે કે સંસારમાં હતા ત્યારે પ્રાણથી પણ પ્રિય એવા બધા સાથે પોતાના ઘરમાં જે કંઈ પટરાણી મહારાણી હતા તેની સાથે વિલાસ કરતા હતા. નિરંતર પ્રમોદ સહિત મનથી વર્તતા હતા. એટલે દુઃખી જરાય નહોતા. વિષય ભોગો ભોગવી શકતા હતા અને કોઈ જાતનો વૈરાગ્ય આવે એવું કોઈ નિમિત્ત તે ભવે ત્યારે ન હતું. તેમ છતાં પોતે વિરક્ત હતા. ચંદ્રકાંત આદિક મણિ તેમજ વિવિધ રત્નથી પ્રાસાદનો પરસાળ જડિત હતો. ચંદ્રકાંત નામના મણિ આવે, આપે કોઈએ જોયું હોય તો મને જોવામાં રસ છે. સૂર્યકાંત નામના મણિ પણ આવે. આ મણિ એટલે હીરા, મોતી, મણિ, માણેક કહીએ તેમ જેમ સ્ટોન જ પ્રેશિયસ સ્ટોન્સ. અને એને મણિ જ કહેવાય, એને રત્ન નહીં કહેવાય. એક એવા મણિ કે ચંદ્રકાંત મણિ એટલે ચંદ્રનો પ્રકાશમાં થોડીક વાર રહે એટલે ઓગળવા માંડે. સૂર્યકાંત મણિ એટલે સૂર્યના પ્રકાશ સામે ઓગળવા માંડે. સૂર્યપ્રકાશની વાત આવે એટલે સૂર્યકાંત મણિમાં નાના હોય અને કોઈ વાર સૂર્યપ્રકાશમાં કંઈક વસ્તુ રાખી હોય અને પછી રિફ્લેક્શન થાય એટલે રૂ જેવું રૂ બળી જાય, અગ્નિ થાય, આગ જરે. કરાય નહીં એવું, પાપ લાગે, દોષ લાગે. કોઈને કરતા હોય તો આપણે વારીએ, પણ કોઈને કરતા જોયું હોય જરૂર જીવનમાં એકવાર. તો એવું સૂર્યપ્રકાશ સામે વળી દર્પણ રાખે, અરીસો રાખે, એવો કંઈક કાચ રાખે અને પછી જે રિફ્લેક્શન થાય એમાં ખરેખર આગ થઈ જાય, આગ જરે, ખરે ટંખો થાય અને રૂ તો ઘણું બધું બળી જાય. બનેલું છે આવું, એટલે બીજું ઘણું બધું થાય. તો એ સૂર્યકાંત મણિ એને તો નહીં કહેવાય. એમાં કંઈ ઓબ્જેક્ટ એવો નથી, માત્ર અરીસો હતો. પણ એવા મણિ હોય કે સૂર્ય પાસે, સૂર્યપ્રકાશ પાસે ઓગળવા માંડે અને અહીંયા ચંદ્રપ્રકાશ પાસે પણ ઓગળવા માંડે. તો આપણને એમ થાય કે ખરેખર કેવા હોય, કોઈ જોયા હોય તો કહેજો. તો એવા બધા મણિ અને વિવિધ રત્નથી પ્રાસાદનો પટસાળ જડિત હતો. એટલે ત્યાં રત્ન જુદા રાખ્યા. રત્નને આપણે ડાયમંડ્સ અને કેટલાક સ્ટોન કહીએ છીએ તે, પણ અહીંયા તો આ મણિ બિલકુલ જુદા છે. એક દિવસને સમયે તે કુમાર પોતાના ગોખને વિશે રહ્યા હતા. ત્યાંથી નગરનું નિરીક્ષણ પરિપૂર્ણ થતું હતું. જ્યાં 4 રાજમાર્ગ એકત્વને પામતા હતા એવા ચોકમાં 3 રાજમાર્ગ એકઠા મળ્યા છે. ત્યાં તેની દૃષ્ટિ દોડી. ઘરમાં બેઠા બેઠા લિવિંગ રૂમમાંથી, ડ્રોઈંગ રૂમમાંથી નીચે જોયું તો દૃષ્ટિ કરતાં જાણે કે ભર બજાર વચ્ચે કેમ ઘર હોય એમ 4 રસ્તા પર નજર પડી. ચોકડી કહીએ છીએ, 4 રસ્તા ભેગા થાય છે તે. કેટલીક જગ્યાએ 3 ભેગા થતા હોય, કેટલીક જગ્યાએ 5 રસ્તા પણ હોય છે. તો ઓછા હોય પણ હોય ખરા, 4 વધારે કોમન છે. તો અહીંયા 4 રસ્તા અને 3 રસ્તાવાળી જે વાત હતી ત્યાં એમની એકદમ નજર પડી. મહાતપ, મહાનિયમ, મહાસંયમ, મહાશીલ અને મહાગુણના ધામરૂપ એક શાંત તપસ્વી સાધુને ત્યાં તેમણે જોયા. જેમ જેમ વેળા થતી જાય છે તેમ તેમ તે મુનિને મૃગાપુત્ર નિરખીને જુએ છે. એક મુનિ પર જ દૃષ્ટિ પડી ગઈ. બજારમાં તો ઘણું હોય, માર્કેટમાં તો ઘણું હોય, ઘણા સ્ટોર, ઘણા ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ અને ઘણી વ્યક્તિ, કેટલું બધી ચહલ પહલને અવર જવર હોય, તેમાં એમની નજર ક્યાં પડી તો કે એ સુગ્નને જ શોધી લે. એટલે નિમિત્ત મળી ગયું તો મુનિને જોયા. મુનિનું વિશેષણ કેવું છે તો કે મહાતપસ્વી, શાંત તપસ્વી સાધુ, મહાતપ, મહાનિયમ, મહાસંયમ, મહાશીલ અને મહાગુણના ધામરૂપ. એટલે કેટલી બધી વાત કહી દીધી. એ જેવા ન કર તેવા મહામુનિ હતા. કોઈ જોરદાર, પ્રબળ, પ્રભાવશાળી અને પ્રખર પુણ્યોદય હશે તો એમને આ મુનિ ઉપર દૃષ્ટિ પડી ગઈ. તો મૃગાપુત્ર જોયા જ કરે છે, જોયા જ કરે છે. અહીંયા શરૂઆત કરી છે નિહાળતું, અહીંયા આવ્યો નિરખતું. નિરખી રહે છે. નિરખવું, નિરીક્ષણ કરવું.
નિરીક્ષણ પરથી નિરખવું આવ્યું. નિરીખીને નવયવો ના કહીએ. એ જ કૃપાળદેવ લખે કે અમે મુંબઈના એક દેરાસરજીમાં પ્રતિમાજીના ચરણ તણાસ્યા. એ તલાશ કરી, તણાસવું. એ ચરણ તળાસવા જુદું છે, પછી ભગવાનને નિરખીને છેટેથી પ્રણામ કર્યા એમ પણ કંઈક વચન આવે છે. તો કે ત્યાં એ પ્રણામ જુદા, એ વંદન જુદા, એ નમસ્કાર જુદા, એ તળાસવું જુદું. એટલે કે ચરણ ચાંપ્યા તે તળાસવું કહેવાય. એ વાત જ્યારે આવે ત્યારે લઈશું. પણ એવી રીતે નિરખવું એ જેવી તેવી વાત નથી. ભગવાનને, વિતરાગ સ્વરૂપને, ચિત્રપટજીને કે પ્રતિમાજીને નિરખવું એ બધાને પોષાતુંય નથી, બધાને પસંદય નથી, બધાને ફાવતુંય નથી, આવડતુંય નથી. ભગવાન નિરખવા એ ક્યારે બની શકે? સત્પુરુષની ભગવાનની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા, તો કે માયલો બુઝેલો હોય અને એ જે રીતે અવલોકન કરે એ નિરીક્ષણ એ સાચું નિરીક્ષણ છે, એ સાચું અવલોકન છે, એ સાચું નમસ્કાર છે, એ સાચું ધ્યાન છે. બાકી તો નથી. ખરેખર પોતાને પોતાની અંતર્વૃત્તિનો સ્પર્શ થયો હોય, પોતાને પોતાના આત્માનો અનુભવ થયો હોય અને એ જે વિતરાગ સ્વરૂપને, પ્રતિમાજીને, ચિત્રપટજીને નિરખે તેને નિરીક્ષણ કર્યું કહેવાય, તેને નિરખ્યું કહેવાય. એ ભગવાનના બધા જ ગુણનું જાણે કે અવલોકન કરતા હોય. દેખીતી રીતે તો બધા જોઈ શકે છે, એ જોયું કહેવાય, એ અવલોક્યું કર્યું, એ પરીક્ષણ કર્યું. હવે મૂર્તિને બનાવવી હોય તો એ જે રીતે જુએ એ એના એંગલ જુદા હોય, એનું પરીક્ષણ જુદું હોય, એની પરીક્ષક વૃત્તિ જુદી હોય. નિરીક્ષક આવે, ક્રિટિક આવે, એને સમીક્ષા કરવી છે એનુંય જુદું હોય. પણ અહીંયા ભગવાન જ્યારે નિરખવું કે ત્યારે બહુ જુદી વસ્તુ થઈ જાય છે. ટીકીને જુએ, સાંગોપાંગ જુએ અને સાથે સાથે ભગવાનના કોઈ પણ ગુણ, અનંત ગુણમાંથી એનું કાંઈક લક્ષ્ય થાય, એનું વેદન થાય, એનો સ્વાદ આવે, એનો અનુભવ થાય. એ નિર્વિકલ્પ અનુભવને જોતા, નિર્વિકલ્પ સ્વરૂપને જોતા પોતે પણ નિર્વિકલ્પતાને પામી જાય ત્યારે કહેવાય કે એણે નિરખ્યું. એમાં ડૂબી ગયા. ડૂબી જાય એટલે શું પાણી લેવું જોઈએ? પાણી નથી લેવું પડતું. આત્મનિમજ્જન. તો કે એ અનુભવ સમુદ્રમાં સ્થિત થાય છે એમ કૃપાળદેવનું વચન છે. તો કે ત્યાં આત્મ અનુભવના સમુદ્રમાં લીન થાય છે, મગ્ન થાય છે, ગરકાવ થાય છે, ડૂબી જાય છે અને નિમજ્જન કરે છે. એનું નામ નિરખ્યું કહેવાય. તો કે તે વખતે મૃગાપુત્ર એ મુનિના દર્શન સાથે, અવલોકન સાથે, નિરીક્ષણ સાથે બિલકુલ તેમાં લીન થઈ ગયા છે. એ લીનતા જેવી નકર તેવી છે, ખરેખર લીન થઈ ગયા છે અને વૈરાગ્ય ઝળકી ઉઠે છે, જાગી ઉઠે છે. આપણે વાંચીએ. એ નિરીક્ષણ ઉપરથી તેમ બોલ્યા એટલે મૃગાપુત્ર, હું જાણું છું કે આવું રૂપ મેં ક્યાંક દીઠું છે. અને એમ બોલતા બોલતા તે કુમાર શોભનિક પરિણામને પામ્યા, મોહપટ ટળ્યું અને ઉપશમતા પામ્યા. જાતે સ્મૃતિ જ્ઞાન પ્રકાશિત થયું. એ કેવું નિરખ્યું છે કે તરત જ અંધારું હટી ગયું, પડદો જતો રહ્યો. એ જોતાં જોતાં પોતે ક્યાં છે, શું જુએ છે, બધું જ ભાન ભૂલી ગયા, જાત ભૂલી ગયા, જગત ભૂલી ગયા. અને શું યાદ આવ્યું? તો કે પૂર્વે જ્યાં હતા ત્યાં કે આવું રૂપ મેં જોયું છે, આવો સંયમ મેં અંગીકાર કરેલો છે, આવા હું પણ મુનિપણામાં હતો અને આ જ સાચું છે. સંસારથી ભરપૂર વૈરાગ્ય હતો ત્યારે સર્વસંગ પરિત્યાગ કરીને હું પણ ચાલી નીકળ્યો હતો. એવો ઉત્કટ ઉહાપો થાય છે. અને તે વખતે આજુબાજુનું આમ પણ આપણને એમ થાય છે કે જોયું ન જોયું કરતાં આવડે છે, સાંભળ્યું ન સાંભળ્યું થઈ જાય છે, આવડે પણ છે, થઈ પણ જાય છે. તો પછી જ્યારે ધ્યાનમાં મગ્ન હોય ત્યારે એને જાત જગતનું ભાન ન હોય એ સ્વાભાવિક છે. અને તે વખતે એમનો પડદો હટી ગયો એટલે અજ્ઞાનરૂપી અંધકાર જે કાંઈ હોય તે જતો રહ્યો. પૂર્વભવ સ્મૃતિમાં આવી ગયા. પૂર્વભવનું જ્ઞાન હોવું, જાતે સ્મૃતિ જ્ઞાન હોવું એ મતિ જ્ઞાનનો એક પ્રકાર છે. આપણે એને મતિશ્રુત અવધિ મન પર્યોગ કેવલમાં ક્યાં મૂકીએ? તો કે મતિ જ્ઞાનમાં 4 ભેદ હોય: અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા. એમાં કોઈ જીવની એટલી નિર્દોષતા હોય તો એને પોતાના પૂર્વભવ સાંભળી આવે અને એમાં ગર્ભના જન્મના દુઃખ ભૂલાવી દે. પછી વાચા ન હોય એટલે ભૂલી જાય, પણ જો યાદ રહી જાય તો રહી જાય અને નહીં તો પછી કંઈક નિમિત્ત મળતા જાગી ઉઠે અને પોતાને યાદ આવી જાય. તો એ વખતે જાતે સ્મૃતિ જ્ઞાન પ્રકાશિત થયું. મોટે ભાગે એવું જ્ઞાન થાય એટલે જાત જગત ભૂલ્યા હોય એટલે જ્યાં હોય ત્યાંથી મૂર્છા, બેહોશી અથવા બેહોશી શબ્દ ન કહે તો કાંઈ નહીં, પણ ઘડીભર માટે, થોડીક સેકન્ડ માટે પણ એ ભાન ભૂલી જાય એટલે એને આપણે બેભાન, બેશુદ્ધિ, બેહોશ કહીએ છીએ તેવી દશા આવી જાય. અને તે વખતે એ જાતે સ્મરણ રહે થોડીક વખત, જેટલી વખત થાય એટલી વખત, અને પછી યાદ રહે છે. પછી ભૂલી જતા નથી, પછી બરોબર યાદ રહે છે. જેટલી આત્માની નિર્મળતા એટલું દેખાય છે. પૂર્વિત જાતિની સ્મૃતિ ઉપજવાથી તે મૃગાપુત્ર મહારિદ્ધિના ભોગતા
પૂર્વના ચારિત્રના સ્મરણને પણ પામ્યા. પોતે મહારિદ્ધિના ભોગતા હતા અને તેમ છતાં પૂર્વે ચારિત્ર લીધું છે તે યાદ આવી ગયું. શીઘ્રમેવ તે વિષયને વિશે અણરાજતા થયા, સંયમને વિશે રાજતા થયા. તરત જ ભેદ પડી ગયો કે આ અમૃત અને આ ઝેર. વાટકી બદલાઈ ગઈ, બોલ બદલાઈ ગયું, થાળી બદલાઈ ગઈ. આ હું જમું છું, આરોગું છું, એ ઝેર છે, વિષય છે. વિષય તો ભવો ભવ રખડાવશે, રજડાવશે. તો અમૃત પીવાનો પ્રયત્ન પહેલાં કર્યો હતો, સંયમ લીધો હતો, તો થાળ બદલાઈ ગયા છે, સુટકેસ બદલાઈ ગઈ છે, પોર્ટફોલિયો બદલાઈ ગયો. તરત જ વિષય ભોગમાં અણરાજતા થયા. એમાં અભગ્નતા આવી ગઈ, એમાં અપસંદ થઈ ગયું. નાપસંદ કેવા કરતાં અપસંદ અણરાજતા છે. કૃપાળદેવ કેવું લખે કે ત્યાંથી ત્યાં દૃષ્ટિ પલટાઈ ગઈ કે વિષય ભોગમાં હતો એ નહીં જોઈએ, હવે સંસાર નહીં જોઈએ. આ જે પૂર્વે ભોગવ્યું હતું, મુનિપણું હતું, તે જ સાચું છે. એટલે હવે મારે સ્વિચ કરી નાખવાનું છે, બદલાઈ જવાનું છે. સંયમને વિશે રાજતા થયા કે હવે લઉં તો સંયમ જ લઉં. આ બધું મુખ પડતું જેવી ખબર પડી એટલે કેવા બૂજી જાય છે. સમય માત્રમાં જાત્યંતર થઈ જાય છે. એક સમય લાગ્યો, આ બાજુ આ ને આ બાજુ આ, જેવું જોયું તો મુનિ ક્યાં એ સમયે નીકળ્યા. પણ જુઓ ઉત્કૃષ્ટ નિમિત્ત, મૃગાપુત્રનું ઉપાદાન તૈયાર થયું હતું તો ત્યાં નીચે મુનિ નીકળ્યા, એટલે કે ગુરુને હાજર થવો પડ્યો. અને ત્યાં મૃગાપુત્રની ઉપાદાનની બળવત્તરતા કે દૃષ્ટિ પડી ગઈ. અને પડી ગઈ એટલે પાત્રતા પરિપૂર્ણ થઈ, પરિપક્વ થઈ અને આ ઉત્કટ ઉહાપો થયો, જાતે જ્ઞાન થયું. માતા પિતાની સમીપે આવીને તે બોલ્યા કે પૂર્વ ભવને વિશે મેં પંચ મહાવ્રતને સાંભળ્યા હતા. નરકને વિશે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યા હતા. તિર્યંશને વિશે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યા હતા. એ અનંત દુઃખ ખેદ પામીને હું તેનાથી નિવર્તવાને અભિલાષી થયો છું. સંસારરૂપી સમુદ્રથી પાર પામવા માટે હે ગુરુજનો, મને તે પંચ મહાવ્રત ધારણ કરવાની અનુજ્ઞા દો, આપો. કોઈ વિચાર આવે છે કે છેલ્લા પેપર્સમાં સાઇન કરવાની છે, કે હમણાં રાજ દરબારમાં જવાનું છે, અથવા તો આ બધા ઘરના શું કહેશે, જમવાનો વખત થયો તો જમીને વાત, અથવા તો બધા મૂડમાં હોય ત્યારે વાત કરીશ. કાંઈ વિચાર કર્યો, કાંઈ વિકલ્પ આવ્યો? પોતાની કોઈ વસ્તુનો વિકલ્પ આવ્યો, તરત જ પડદો ખસી ગયો. સ્લાઇડિંગ ડોર જોઈને આપણને હંમેશ બોધ મળે કે બધું બંધ દેખાતું હોય, અંદર પ્રવેશ મળતો ન હોય, પણ ડોર સ્લાઇડ થાય કે તરત એન્ટ્રી મળે. તરત જ દરવાજો ખુલી ગયો ને આપણી એન્ટ્રી, આપણે એમાં પ્રવેશ કરી શકીએ, એમાં જે છે તે જોઈ શકીએ, લઈ શકીએ, ખરીદી શકીએ, જે કરવું હોય તે કરી શકીએ. તો એ આપણને કેટલો બોધ આપે છે કે આમ આટલી જ વાર હતી ને, આવરણ આમ હતું ને તરત ખસી ગયું. કુમારના નિવૃત્તિથી ભરેલા વચનો સાંભળીને માતા પિતાએ ભોગ ભોગવવાનું આમંત્રણ કર્યું કે હજુ તો નાના છો, યુવાન છો, તમારી આ ઉંમર નથી, 5-10 વર્ષ તો કરો, 25 વર્ષ તો રહ્યો, પછી એ આશ્રમ છે જ ને, પેલા બ્રહ્મચર્ય આશ્રમ છે, પછી વિદ્યાર્થી અવસ્થા પૂરી થઈ તો હવે ગૃહાશ્રમ માંડો, ગૃહસ્થાશ્રમ છે, પછી 25 વર્ષ વધારે કમાઈ લો, ગૃહસ્થાશ્રમને નભાવો, અને પછી બીજા 5-10 વર્ષ થોડા પૈસા બનાવી લ્યો, થોડું વખત રોકાઈ જાઓ, થોડો ભોગ ભોગવી લ્યો. અહીંયા પૈસા બનાવવાની વાત નથી, પ્રજાનું પાલન પોષણ કરવાની વાત છે. તો એ રીતે મૂકે છે અને થોડાક ભોગ ભોગવવાની વાત મૂકી. આમંત્રણ વચનથી ખેદ પામીને મૃગાપુત્ર એમ કહે છે કે અહો માત અને અહો તાત, જે ભોગોનું તમે મને આમંત્રણ કરો છો તે ભોગ મેં ભોગવ્યા. તે ભોગ વિષફળ કિંપાક વૃક્ષના ફળની ઉપમાથી યુક્ત છે. તમે મને કહ્યું, મેં માન્યું, આ ભવમાં તો સંસાર માંડ્યો, લગ્ન કર્યા, પણ પછી વિષફળ અને કિંપાક વૃક્ષના ફળ જેવા છે. એ કિંપાક વૃક્ષનું ફળ કોઈ જોયું હોય તો પણ મને જોવું છે કે ખબર પડે. તો કે વગર જોઈએ જ માની જવા જેવું છે કે આ તો એક ક્યુરિયોસિટીથી, કુતૂહલથી કહેવાય કે આપણે જે બધું કરીએ છીએ તે કિંપાક વૃક્ષના ફળ નથી. કિંપાક, કિમ એટલે શું નહીં સંસ્કૃતમાં, પણ અહીંયા કિમ એટલે કુત્સિત, કુ. આપણે જ્યાં જ્યાં કુ શબ્દ લગાડીએ છીએ, કુદૃષ્ટિ કરી અથવા તો કુવચન કયા, કુપ્રાવચન મિથ્યાત્વ, એમ જ્યાં જ્યાં કુ એટલે ખરાબ કહીએ છીએ ત્યાં ત્યાં કુત્સિત શબ્દ છે એનો કુ થઈ ગયો. અને કુત્સિત કિમ પરથી આવ્યું એટલે કિમ, પછી પાક, પાક એટલે પરિણામ, વિપાક કર્મનો ઉદય, અને જે ઉદય એટલે ફળ, એટલે કે જે કંઈ આરોગ્ય છે કરીએ છીએ એનું ફળ શું આવે, પરિણામ શું આવે. તો કે કિંપાક વૃક્ષના ફળ એવા છે. ઝેરી વૃક્ષ એટલે મૂળમાં જ ઝેર છે, ઉગે તો ઝેર જ હોય, પણ દેખાવમાં ન જાણે એને શું છે, તો એ ફળ બહુ જ દેખાવનું, આકર્ષક, મનમોહક હોય છે. એટલે ખૂબ સુંદર હોય. દેખાવ ઉપરથી જ એમ થાય કે આ તો લેવું જ જોઈએ અને આ તો વાપરવું જ જોઈએ. એટલે એની સુંદરતાથી, બાહ્ય દેખાવથી મોહાય આકર્ષાઈને જીવ ફળ ખાવા જાય છે.
પણ એના ફળ બહુ ભયંકર છે. કેવા ભયંકર? તો કે અત્યંત કડવું લાગે છે. એટલે કડવું શબ્દ સાંભળ્યું નથી કે તરત જ એમ થાય કે થૂ આ તો વાપરવા જેવું નથી. તો આ કડવાશ કેવી છે? તો કે ભયંકર છે, પ્રાણઘાતક છે, જીવલેણ છે. મોઢામાં મૂક્યા પછી અને કદાચ પેટમાં ગયા પછી તો એ આપણને મારી જ નાખે છે. એ કિંપાક વૃક્ષના ફળ છે, એટલે ઝેરી છે. તો એમ થાય કે એવું કોણ ખાય? પણ આપણે શું કરી રહ્યા છીએ? અનંતકાળથી સંસારના વૃક્ષના ફળને ભોગવીએ જ છીએ, વાપરીએ જ છીએ, તો એના ફળ કડવા જ છે, એ જીવલેણ જ છે, સમયે મારી જ રહ્યા છે, ભયંકર ભાવ મરણમાં રાચી જ રહ્યા છીએ. અને વળી કિંપાક વૃક્ષના ફળ જોવાનું કુતૂહલ રાખવું છે? આ સંસાર માંડ્યો છે, સંસારમાં જીવીએ છીએ, કામ ભોગ વગેરે છે, 5 ઇન્દ્રિયના વિષય બધા લઈ લીધા છે. એ જ સંસાર, એ જ દેહ ભાવ, એ જ સંસાર ભાવ, અને એમાં રહીને એના ફળ તો આપણે ખાઈ જ રહ્યા છીએ. નવું નથી, દેખાતું નથી. તરત જ મરી જતા હોય તો ચોક્કસ કહીએ કે આ તો એસિડ પી ગયા, આ તો ઝેર પી ગયા, આ તો દેહત્યાગ થઈ ગયો, અથવા આ ઝેરની એની અસર થઈ ગઈ, સાપ વીંછીનું ઝેર ચડી ગયું. પણ દેખીતી રીતે દેહત્યાગ પ્રાણત્યાગ નથી, પણ સમયે ભાવ મરણ તો છે જ. ભોગવ્યા પછી કડવા વિપાકને આપે છે, સદૈવ દુઃખોત્પત્તિના કારણ છે. આ શરીર છે તે કેવળ અનિત્ય અને અશુચિમય છે, અશુચિથી ઉત્પન્ન થયું છે. એ તો આપણે ગઈકાલે વિચારણા કરી. જીવનો એ અશાશ્વત વાસ છે. સાચી વાત છે. કોઈ પણ દેહ કે કાયા એમાં જીવ કેટલો સમય લે? તો કે આ મનુષ્ય ભવમાં આ કાળમાં વધુમાં વધુ શાસ્ત્રો પ્રમાણે, જૈન શાસ્ત્રો પ્રમાણે 120 વર્ષનું આયુષ્ય કહ્યું છે. કોઈ એક જીવનું વધુમાં વધુ, ક્યાંક દેશ પરદેશ સંભળાય કે ચાઇનામાં એક વ્યક્તિ 118 વર્ષની થઈ, એક વ્યક્તિ 122 વર્ષની થઈ, તો જીનાગમ તરત કહે ગણવામાં ભૂલ છે, રેકોર્ડ રાખવામાં ભૂલ છે. 120 ઉપર કોઈ ગયું નથી ને જશે નહીં. પછી કંઈક શાસ્ત્રોમાં 7 પ્રતિજ્ઞા આવે છે, જ્યોતિષશાસ્ત્રની વાત થઈ જાય છે, અને કૃપાદેવી ક્યાંય મૂકેલી છે. તો કે એવા જો 7 શરત હોય કે જો આ પ્રમાણે ચંદ્ર હોય, આ પ્રમાણે શુક્ર હોય, આ પ્રમાણે મંગળ હોય, એમ 7 વાર, અને બીજા 2 રાહુ ને કેતુ, 9 ગ્રહની યુતિ એવા કોઈક પ્રકારે હોય તો એ વ્યક્તિ આનાથી પણ વધારે વર્ષ જીવે. તે ભાગ્યે જ કોઈ વિરલ અપવાદ હોય, બાકી નહીં. એટલે બાકી 120 વર્ષનું આયુષ્ય કહ્યું છે. આપણે 100 વર્ષનું માન્યું છે કે હોઈ શકે છે, અને 100 વર્ષના ઘણાએ જોયા છે. બાકી 100 એટલે લિમિટ આવી જતી, પણ હવે 100થી પણ આગળ હોય એવા આપણે કોઈ જોયા છે, મળ્યા છે, ઓળખીએ છીએ. એટલે 120 વર્ષ સુધી કોઈ જીવી શકે છે. તો અહીંયા તો 120ની લિમિટ આવી, પણ કેટલાક 2 વર્ષમાં ઉડી જાય, કેટલાક 2 મહિનામાં ઉડી જાય. એનું શું? તો કે ગમે ત્યારે જતું રહેવાય. તો એમ લખ્યું છે કે જીવનો એ અશાશ્વત વાસ છે. જે કાયા ધારે છે તે મનુષ્ય ગતિ હોય કે તિર્યંશ હોય કે નરક હોય કે દેવગતિ હોય, પણ એ અશાશ્વત છે. એ નક્કી નથી, એ ચોક્કસ નથી, એ હર હંમેશ શાશ્વત સનાતન કાળ માટે ચિરંજીવી નથી. ચિરંજીવીમાં લાંબુ આયુષ્ય એમ કહેવાય, દીર્ઘાયુષ્ય કહેવાય, પણ અમરપટ્ટો તો આત્માને જ છે. એકેય દેહને તો છે જ નહીં, કાયાને તો છે જ નહીં. એટલે અહીંયા બહુ મોટી વાત કહી દીધી છે કે જીવનો એ અશાશ્વત વાસ છે. થોડાક સમય માટે રહેવાનું છે, પંખીડા છીએ, મુસાફર છીએ વગેરે. અનંત દુઃખનો હેતુ છે, અને એ જ દેહ કે કાયા અનંત દુઃખનું કારણ પણ થાય છે. રોગ જરા અને ક્લેશ આદિકનું એ શરીર ભાજન છે. પાત્ર કેવું છે, વાસણ કેવું છે, શરીરરૂપી વાસણ કેવું છે? તો કે એમાં રોગ પડ્યા છે, એમાં જરા પડી છે, વૃદ્ધાવસ્થા આવે છે, અને પછી ક્લેશ વગેરે પણ રહેલા જ છે. એ શરીરને વિશે હું કેમ રતિ કરું? હું એમાં શું કામ ગમાડું? હું શું કામ એમાં રમું? પ્રતિભાવ શું કામ હોય? લાઇકિંગ મને શું કામ હોય? એમાં મારે રહેવું જ નથી. બાળપણે એ શરીર છાંડવું છે કે વૃદ્ધપણે, એવો જેનો નિયમ નથી. એ શરીર પાણીના ફીણના બુદબુદ જેવું છે. એવા શરીરને વિશે સ્નેહ કેમ યોગ્ય હોય? એ પાણીના પરપોટા જેવું છે. બાળપણમાં પણ મેં શરીર છોડ્યું છે, અને વૃદ્ધાવસ્થામાં પણ છોડી જ દેવું પડશે. બાળપણ તો વહી જાય છે, ત્યારે તો યુવાવસ્થા આવે છે, અને ત્યાર પછી વૃદ્ધાવસ્થા આવે છે. તો આનો કોઈ નિયમ નથી કે હું આખી વૃદ્ધાવસ્થા સુધી રહીશ જ. કદાચ બાળપણમાં પણ જવાનું થાય, કદાચ યુવાવસ્થામાં જાય, કદાચ વૃદ્ધાવસ્થામાં જાય. તો એવા શરીરને વિશે સ્નેહ કરવા યોગ્ય નથી. એ તેલ ચિકાસવાળું છે. ઘી તેલની ચિકાસવાળા ડાઘ ગમતા નથી, હાથ ગમતા નથી. તો પછી ઘી તેલની ચિકાસ ન ગમે એવા આપણે એવા કોઈ પણ સ્નિગ્ધ પદાર્થ ગમતા નથી. ચીકણું થાય છે, લોશન જેવું લોશન લગાવવા જાય, પણ પછી ચિકાસ ગમતી નથી. તો એ ચિકાસ ન ગમે એ જીવને સંસારના રાગ દ્વેષના ભાવની ક્લિષ્ટ સંક્લિષ્ટ પરિણામની ચિકાસ ગમે ન ગમે.
સવાલ જ નથી. આપણને એ લોશન જોતા, વેસલીન જોતા વગેરે જેલી કે જે કાંઈ જોતા થાય કે કેવું ચીકણું, દિવેલ એરંડિયું કેવું ચીકણું, તો એ ચિકાસ દેખાય છે, એનો ગુણ દેખાતો નથી. તો આમાં તો ગુણ છે જ નહીં, રાગદ્વેષની ચિકાસ જ છે. તો એવા શરીરમાં હું શું પ્રીતિ કરું? એ શરીર પાણીના ફીણના બુદબુદા જેવું છે, પરપોટા જેવું છે. પાણી અને એનું ફીણ અને એના પરપોટા જેવું બુદબુદ જેવું છે. એટલે તો એની કેટલી ક્ષણજીવી અસર હોય, અસ્તિત્વ જ કેટલો સમય હોય. એવા શરીરને વિશેષ નહીં કેમ યોગ્ય હોય? મનુષ્યત્વમાં એ શરીર પામીને કોઢ, જ્વર વગેરે વ્યાધિને તેમજ જરા મરણને વિશે ગ્રહાવું રહ્યું છે, તેમાં હું કેમ પ્રેમ બાંધું? જે શરીરમાં આ બધી અવસ્થા આવ્યા જ કરે છે, વળી કોઢ, જ્વર જેવા મહારોગ કીધા છે તે પણ આવે છે. જ્વર કહેતા તાવ એ જેવા તેવા તાવ નથી હોતા, જીવલેણ તાવ હોય છે. એ જીવ જાય ત્યારે જ જંપે, એની સાથે જ જાય. એવા રોગ, મહારોગ પણ આ જ શરીરને વિશે થાય છે, રહેલા જ છે. તો પછી હું એવા જન્મ મરણમાં અથવા એવા દેહમાં પ્રેમ કેમ કરું? પ્રેમથી એને શું કામ બાંધી રાખું? ચાલો દ્વેષ ન કરું તો કાંઈ નહીં. રાગ અને દ્વેષ બે દોરડા જ છે આપણી પાસે. દ્વેષનું દોરડું નથી ગમતું તો રાગનું દોરડું રાખ્યું છે. પ્રેમ કર્યા કરીએ છીએ, સ્નેહ કર્યા કરીએ છીએ, પણ બાંધેલું છે. જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રોગનું દુઃખ, મરણનું દુઃખ, કેવળ દુઃખના હેતુ સંસારને વિશે છે. સાચી વાત છે કે માન્યું છે આપણે કે જન્મનું દુઃખ છે, ભૂલી ગયા છીએ. જરાનું દુઃખ છે, ખબર નથી. રોગનું દુઃખ નથી આવ્યા. મરણનું દુઃખ હજી તો જીવતા છીએ, તો પછી આપણને દુઃખ લાગતું જ નથી. એમ જ લાગે છે પણ પૂર્વભવના યાદ નથી, જન્મનું યાદ નથી, વૃદ્ધાવસ્થાની ખબર નથી. અને રોગ શાતાવેદનીય ઉદય હોવાથી કદાચ ખબર પડતી નથી, પણ જો થાય તો તરત જ ખબર પડે. ભૂમિ, ક્ષેત્ર, આવાસ, કંચન, કુટુંબ, પુત્ર, પ્રમદા, બંધવ એ સકળને છોડીને માત્ર ક્લેશ પામીને આ શરીરથી અવશ્યમેવ જવું છે. ભૂમિ જ્યાં પણ રહ્યા હોઈએ, રહેતા હોઈએ, ગમે તેટલા વર્ષ રહેતા હોય, 120 વર્ષ એક જગ્યાએ કેમ ન રહેતા હોય, એક જ મકાન મહેલમાં કેમ ન રહ્યા હોય, પણ એ ભૂમિ પણ આપણી નથી. થોડાક વર્ષ પહેલાં જ આપણી નજરે જ જોઈએ છીએ કે કોઈ બીજું રહેતું હતું, અથવા તો ભૂમિ હતી, મકાન ન હતું. તો ભૂમિ આપણી થઈ નથી અને થવાની નથી. પણ તો ભૂમિના આપણે શું કામ થવું જોઈએ? જો એ પર પદાર્થ પણ આપણી થતી નથી તો આપણે એના પ્રત્યે પ્રેમ રાખવા જેવો છે જ નહીં. તો ભૂમિનો મોહ રાખવાનો નથી. ભૂમિ કહેતા ઘર પણ આવી ગયું, કોઈ પણ પ્રોપર્ટી આવી ગઈ, પોતે ન રહેતા હોય એવી પણ આવી ગઈ, અને ખેતર વગેરે પણ આવી ગયા, મેદાન વગેરે આવી ગયા, ખાલી પ્લોટ વગેરે આવી ગયા, અને મોટા મેલ આવી ગયા, નિવૃત્તિ ક્ષેત્રમાં બાંધેલા મકાન પણ આવી ગયા. આપણું કાંઈ જ નથી, દેહ પણ આપણું નથી. તો પછી મકાન, ક્ષેત્ર, ખેતર, ભૂમિ કાંઈ નથી. જે ભૂમિ પર ઊભા રહીને કાળસર્ગમાં 12 વર્ષ બાહુબલીજી રહ્યા, તેમને પણ છેલ્લે વિકલ્પ થયો કે જે ભૂમિ પર ઊભો છું એ ભૂમિ છેવટે તો ભરતજીની ભૂમિ છે, એના પર મેં સ્થાન લીધું છે. 2 પગ જ ટેકવ્યા છે, 2 પગના તળિયા કેટલી જગ્યા રોકે, તેમ છતાં થાય છે કે હું આ ભરતજીની ભૂમિ પર ઊભો છું. એવો વિકલ્પ હતો, કેવલ જ્ઞાન ન થયું. એ શું સૂચવે છે કે આટલો પણ વિકલ્પ કરવા યોગ્ય નથી. 2 ભાઈ હતા, સગા ભાઈ હતા, પણ એમ થયું કે એના શાસનમાં હું જીવું છું, એના કાળમાં, એના રાજપાટમાં, એની સેવામાં, એ જ્યાં સુધી રાજા છે ત્યાં સુધી એના છત્રછાયા નીચે એના શાસનમાં હું જીવતો કહેવાય. એટલે હજુ એના મનમાં એનું રાજ, મારું રાજ ભેદ બાકી છે. કંઈક વિકલ્પ રહી ગયો છે. એ વિકલ્પ ટળ્યો એટલે તરત જ કવિજાન થયું. તો ભૂમિ, ક્ષેત્ર, આવાસ, પછી કંચન. કંચન એટલે માત્ર સોનું એમ અર્થ કરીએ, એના ભાવ વધતા જતા હોય, કૂદકે ભૂસકે, એટલે તો વાંધો નથી. પણ એ પણ એક ધાતુ છે. જેમ શરીરમાં 7 ધાતુ રહેલી છે, એમ સોનું પણ એક ધાતુ છે. એમાં શું મોહ રાખવાનો છે? તો કે ઇન્વેસ્ટમેન્ટ છે. પણ શું ઇન્વેસ્ટ કરવાનું છે? બધું વેસ્ટ જ છે. એમાં ઇન્વેસ્ટ શું? એ શબ્દ મજાનો જ છે. એ વેસ્ટ, પેલું ઇન્વેસ્ટ. તો કે એ નેસ્ટ વેસ્ટ કાંઈ કામના નથી. એકેય માળા ભેગા આવતા નથી. એકેય વસ્તુ મારી હતી નહીં, છે નહીં, થવાની નથી, પણ જીવને ગમે છે. તો કે કંચન કહેતા સોનું પણ ગણાય, અને કંચન કહેતા સોનું જેવું કિંમતી જે કંઈ હીરા મોતી વગેરે હોય, તે પ્લેટિનમ હોય, વ્હાઇટ ગોલ્ડ હોય, બધું જ એમાં આવી ગયું. તે બધાની વાત આવી. પછી કુટુંબ. કુટુંબ કહેતા કાંઈ કહેવું નથી. આપણે બધા પફ બભમાં વચ્ચે રહેલા છીએ, એટલે પવર્ગ વચ્ચે જ રહેલા છીએ. પુત્ર, પછી પ્રમદા, સ્ત્રીઓ, બંધવ, ભાઈ, બધાને લઈ લીધા. એ બધાને છોડીને ક્લેશ પામીને આ શરીરથી અવશ્યમેવ એટલે ચોક્કસપણે જવાનું છે. સાવ સાચી વાત છે કે ખોટી વાત છે?
એ તો આપણો અનુભવ નથી. આપ મુએ ફિર ડૂબ ગઈ દુનિયા, પણ જગતમાં બીજાનું જોઈએ જ છીએ કે એક ઘર એવું નથી. ગૌતમ બુદ્ધે બોધ આપવા માટે એક બેનને કીધું કે આટલો બધો વિલાપ કરે છે એકનો એક પુત્ર ગુમાવ્યા પાછળ, તો હું તને કંઈક સાંત્વન આપું કે સાજો કરી દઉં, પણ એટલું કામ કર કે ઘરે ઘરે જઈને ગમે ત્યાંથી પણ એક ચપટી ચોખા લઈ આવવાના છે, એને પૂછવાનું છે કે આ ઘરે કોઈ મર્યું નહોતું ને, આ ઘરે કોઈના અગ્નિ સંસ્કાર નથી થાય ને, અહીંથી કોઈ શબ ગયું નથી ને, ક્યારેય ગયું નથી ને, એક પણ વાર ગયું નથી ને. બેન શોધી શોધીને થાક્યા, કોઈ ઘર એવું મળ્યું નહીં. બધા ઘરનાએ કહી દીધું કે એવું તો નથી, આ તો ભગવાનની વાત છે, પૂજાની વાત છે, ચોખા કેવી રીતે અપાય? અમારા ઘરેથી કોઈને કોઈ તો પહેલાં ગયેલા જ છે, વૃદ્ધો ગયા જ છે, પૂર્વજો ગયા જ છે, માતા પિતા વગેરે ગયા જ છે, અથવા તો એની આગલી પેઢી એમ કોઈને કોઈ ગયું જ છે. એ તો જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ગીતાજીનું વાક્ય કે નામ તેનો નાશ, જન્મે તે જાય વગેરે વગેરે. અને એનાથી એમ કહ્યું કે હું એવા ચોખા શોધી શકી નથી, લાવી શકી નથી. તો ગૌતમ બુદ્ધે કહી દીધું કે હું પણ કોઈનું આયુષ્ય કે પુનર્જીવન આપી શકું નહીં, સંજીવની વાપરી શકું નહીં, કંઈ હોઈ શકે નહીં. એ તો જે આવે તે જવા માટે જ આવે છે, એને જવાનું જ છે. જન્મ મરણના દુઃખ છે જ, એટલે જ હું બોધ પામવા માટે વૈરાગ્ય આવ્યો અને હું નીકળી પડ્યો છું. મહાઅભિનિષ્ક્રમણ એટલે જ કર્યું છે. એ આર્ય સત્ય, 4 આર્ય સત્ય છે, એનું જ આ પરિણામ છે એમ કરીને બોધ આપ્યો. બેન બૂજી ગયા કે વાત સાચી છે કે કોઈ ઘર કાયા ન ગઈ હોય, નિશ્ચેતન કાયા થઈને નીકળી ન હોય એવું છે જ નહીં. આપણે કદાચ આપણી આંખે જોયું હોય કે ન જોયું હોય, એવું કોઈ કુળ કુટુંબ ઘર નથી. તો શું મારા પણ રાખવાનું છે? જેમ કિંપાક વૃક્ષનું ફળનું પરિણામ સુખદાયક નથી, એમ ભોગનું પરિણામ પણ સુખદાયક નથી. જે વૃક્ષના ફળની વાત થઈ એ જ ભોગના વૃક્ષની વાત છે, સંસાર વૃક્ષની વાત છે. સુભાષિતમાં આવી ગયું છે સજ્જનતાના પાઠમાં કે સંસાર રૂપે વિષ વૃક્ષમાં 2 જ ફળ સારા છે. એક સજ્જન સાથેની સંગત, સજ્જન સાથેની વાતચીત કે સોબત કે જે કહ્યો તે, અને બીજું ફળ શું સારું છે? રસાસ્વાદ, કાવ્યનો આસ્વાદ. એટલે કે આત્માની વાત, અહો સત્પુરુષના વચનામૃત, આત્માને આત્મત્વનું ભાન કરાવે તેવું કોઈ પણ કાવ્ય, પદ, વચન છે તે એ અમૃત છે. અને બીજું અમૃત શું છે? તો કે સજ્જન સાથેની સંગત, સજ્જન સાથેના વચનો, સત્પુરુષના વચનામૃત. એટલે અહો સત્પુરુષના વચનામૃત અને સત્સમાગમ, એ 2 જ વસ્તુ સંસારમાં સારી છે. બાકી તો બધું જ ઝેર ને ઝેર છે. જેમ કોઈ પુરુષ મહાપ્રવાસને વિશે અન્નજળ અંગીકાર ન કરે એટલે કે ન લે અને સુધા તૃષાએ કરીને દુઃખી થાય, તેમ ધર્મના અનાચરણથી પરભવને વિશે જતા તે પુરુષ દુઃખી થાય, જન્મ જરાદિકની પીડા પામે. ક્યાંય યાત્રામાં નીકળ્યા હોય, થોડા વખત માટે કે થોડા દિવસ માટે કે થોડા મહિના માટે મહાપ્રવાસ, કદાચ લાંબો પ્રવાસ હોય, તો એ અન્નજળ અંગીકાર ન કરે અથવા તો ભૂખ તરસના દુઃખ સહન કરે તો એ દુઃખી થાય છે. સાથે કાંઈ ન લીધું હોય અથવા ક્યાંય વાપરે નહીં અથવા તો ક્યાંય આરોગ્ય નહીં કે ક્યાંય મળે નહીં તો એ દુઃખી થાય છે, પીડા પામે છે. તો એવી જ રીતે મહાપ્રવાસમાં પરવડતા જે પુરુષ અન્ન ઝળક આદિ લે તે પુરુષ સુધા તૃષાથી રહિત થઈને સુખને પાવે છે. તો આપણે જે સંસાર પરિભ્રમણમાં છીએ એક મુસાફરી જ છે, પ્રવાસ જ છે. આ ગતિથી તે ગતિ, તે ગતિથી ત્રીજી ગતિ, બીજી ગતિ, એમ ચાલ્યા કરે છે. તો એમાં જે ભૂખ તરસનું ભાન વેદન થાય છે એટલે એને સંતોષ આપીએ છીએ. તો એવી જ રીતે પરભવમાં જતાં આ ભવથી પરવડતા પૂરો થઈ જવાનું જ છે. તો આપણે પણ ધર્મને આચરનાર પુરુષ પરભવ પ્રત્યે પરવડતા સુખને પામે. એટલે એ 4 કોશ ગ્રામાંતરે ખર્ચી બાંધે લાર, પરભવ નિશ્ચય જાવણો, એ જે આલોચનામાં ગાઈએ છીએ તે. એ થોડેક જવું હોય તો સાથે ખાવા પીવાનું શું છે તરત વિચાર કરે. અરે શોપિંગમાં 2-4 કલાક જાય તો ભેગું પાણી નહીં જાય, પાણી વિના રહેવાતું નથી 2-4 કલાક, પણ શોપિંગમાં ગયા વિના ચાલતું નથી, વગેરે કેટલાક કામ એવા હોય છે કે જવું પડે. તો પાણીને પાણી સાથે રાખીએ, બધું સાથે રાખીએ છીએ. તો પરભવમાં જવામાં આપણી સાથે શું સાધન સામગ્રી શું? જો કે આપણને પરભવ જ જોઈતો નથી, પણ માનો કે છે કે લેવો પડે છે, તો પછી તે માન્ય કરવો પડે. તો ત્યાં શું સાથે લઈ જઈશું? એટલે એવા પુરુષો તો પરભવ પ્રત્યે પરવડતા સુખને પામે, અલ્પ કર્મ રહિત હોય, અશાતા વેદનીય રહિત હોય. એવી કંઈક કરમી કરે છે, ધર્મ કર્મ એવા શુભ કરે છે કે જેથી કરીને એને શાતા વેદનીયનો ઉદય આવે છે, દુઃખ પામતો નથી. હે ગુરુજનો, જેમ કોઈ ગૃહસ્થનું ઘર પ્રજ્વલિત થાય છે ત્યારે તે ઘરનો ધણી અમૂલ્ય વસ્ત્ર આદિકને લઈ જીર્ણ વસ્ત્રાદિક છાંડી રહેવા દે છે.
તેમ લોક બળતો દેખીને જીર્ણ વસ્ત્રરૂપ જરામરણને છાંડીને અમૂલ્ય આત્માને તે બળતાથી તમે આજ્ઞા આપો એટલે હું તારીશ. મૃગાપુત્રના મુખે કેવડાવે છે કૃપાળુદેવ કે હે ગુરુજનો, મૃગાપુત્રના મોઢે કેવડાવે છે એટલે ખરેખર તો વાસ્તવમાં મૃગાપુત્ર આવું બોલેલા જ છે. શ્રી ઉત્તરાયણજી સૂત્રના 36 અધ્યયનમાં 19મું અધ્યયન એની 99 ગાથા એટલે મૃગાપુત્રનો અધિકાર, તે મૃગાપુત્ર ચરિત્ર જ છે. તો શું કહ્યું કે જેવી રીતે આગ લાગે એટલે કંઈ બધું લેવા ન રહે, કંઈ જૂના પુરાણા કપડાં વાસણ લેવા ન રહે, તો ખરેખર એને મૂકી દે છે ત્યાં, અને બળતો લોક જઈને શું લઈ જવાનું છે તો કે અમૂલ્ય વસ્તુ લઈને ભાગી જાય છે. તો આપણને આગ લાગે તો ઘરમાંથી કંઈ લેવા ન રહીએ કે જન્મ જરાને ત્યાંને ત્યાં રાખી દઈએ અને પછી અમૂલ્ય આત્માને તે બળતાથી બચાવી લઈએ કે શિર સલામત તો પગડિયા બોલ. માનો કે આપણે બચી ગયા, શિર સલામત રહ્યું, આત્મા તારી લીધો, બચાવી લીધો, તો બીજું તો થઈ રહેશે. આપણે છીએ કરતા ભોગતા, ભોગવનાર, મૂકનાર, જાણનાર, જોનાર, ચેતન તત્વ જીવી ગયું તો પછી બીજું બધું તો થઈ રહેશે. એટલે ત્યાં વસ્તુને પડી મૂકીએ છીએ, પડી રહેવા દઈએ છીએ, અમૂલ્ય આત્માને તારવી લઈએ છીએ. આમ પણ ચેતનની જ બોલબાલા છે, જીવતો હોય તો કાંઈક થાય, જીવતો નર ભદ્ર પામે, તે કલ્યાણ કરી શકે. તો એવી રીતે જન્મ મરણને પાછળ મૂકી દેવાના છે. અનંતકાળથી જન્મ મરણ કર્યા છે એટલે ઘરડા જ છે, ઘણા જન્મ ને ઘણા મરણ થઈ ગયા એટલે મોટા જ છે. એ જૂની જ વસ્તુ છે, નવું નથી. આત્માને નવું શું ને જૂનું શું. મૃગાપુત્રના વચન સાંભળીને એમાં જુઓ કૌંસમાં મૂક્યું છે વિનય છોડતા નથી. માતા પિતા સાથેનો સંવાદ છે કે તમે આજ્ઞા આપો એટલે હું તારીશ, મારા આત્માને તારીશ. એટલે હવે આજ્ઞા આપો, સીધી વાત કરે છે, તમારી દલીલ સાંભળી પણ મને આજ્ઞા આપો. મૃગાપુત્રના વચન સાંભળીને શોકાટ થયેલા એના માતા પિતા બોલ્યા, હે પુત્ર, આ તું શું કહે છે? ચારિત્ર પાડતા બહુ દુર્લભ છે. સમાધિક ગુણને યતિએ ધરવા પડે છે, રાખવા પડે છે, યત્નાથી સાચવવા પડે છે. સંયતિએ મિત્રમાં અને શત્રુમાં સમભાવ રાખવો પડે છે. સંયતિને પોતાના આત્મા ઉપર અને પરાત્મા ઉપર સંબુદ્ધિ રાખવી પડે છે, અથવા સર્વ જગત ઉપર સરખો ભાવ રાખવો પડે છે. એવું એ પ્રાણાતિપાત વિરમણ વ્રત, પ્રાણાતિપાત વિરતિ વ્રત લખ્યું છે. એટલે પેલું અહિંસા વ્રતની વ્યાખ્યા મૂકી એ તાર સંયમ લેવો છે, તાર દીક્ષા લેવી છે, શું કામ લેવું છે? આ કે તું શું વાત કરે છે? આપણે કહે ને કે શું કહ્યું, વોટ આર યુ ટોકિંગ અબાઉટ? સીધી જ વાત, નિવૃત્તિ લઈ લેવી, નવરાત્રિને કરશો શું? અને આ પ્રશ્ન બહુ જ સાંભળવા મળતો કે જઈને કરશો શું, આવીને કરશો શું? ચારિત્ર પાડવું બહુ દુર્લભ છે. ત્યારે આત્મામાં ચારિત્ર રાખવું છે, આત્મામાં જ ચર્યા રાખવી છે, દીક્ષા લેવી છે. એના તો કેટલા બધા સદ્ગુણ હોય અને કેટલા સદ્ગુણ નિર્વાહવા પડે, વિકાસ કરવો પડે અને મેન્ટેન તો કરવા જ પડે. ક્ષમા વગેરે 10 ધર્મો છે તે ઉત્તમ કીધા છે. ઉત્તમ ક્ષમા, માર્દ, વાર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપસ્ત્યાગા, કિંચન્ય, બ્રહ્મચર્ય, 10 વિધ ધર્મ. તો એ 10 પ્રકારના ધર્મ કીધા, એમાં આગળ ઉત્તમ શબ્દ લગાડ્યો અને પહેલી ક્ષમા મૂકી, પછી બીજા 9 મૂક્યા છે. તો એવું જો કરવું હોય તો તને અઘરું પડશે. પછી સમજાવે છે, માતા પિતાને પાછી બહુ ખબર પડે તો કે ક્ષમા રાખવી પડે, પછી યત્નથી સાચવવું પડે, જૈના રાખવી પડે, મિત્ર શત્રુમાં કોઈ ભેદભાવ નહીં રાખવો પડે. એટલી તારા પક્ષેથી સમતા ગુણની અપેક્ષા હશે. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવ જો, જીવિત કે મરડે નહીં ન્યૂનાધિકતા, ભવમોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? આ મૃગાપુત્રજીને આવી ગયો અપૂર્વ અવસર. પોતાના આત્મા ઉપર અને પરાત્મા ઉપર સંબુદ્ધિ રાખવી પડે છે. કૃપાળુદેવે રાખી છે, દાખવી છે. જે સ્નેહ કે પ્રેમ આ આત્મા પ્રત્યે છે એવો જગતના સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ. જે કલ્યાણ આ આત્મા પ્રત્યે રાખીએ છીએ, જે કલ્યાણની દૃષ્ટિ આ આત્મા પ્રત્યે સેવીએ છીએ, તેવી જ જગતના બીજા જીવો પ્રત્યે સેવીએ છીએ. કેટલો સુંદર પત્ર લખ્યો છે. એ કૃપાળુદેવ અને આ મૃગાપુત્રના વૈરાગ્યમાં શું ભેદ છે? કાંઈ નથી. અથવા સર્વ જગત પર સરખો ભાવ રાખવો પડે છે. આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સહ પશ્યતિ. જે આખા જગતના બધા જીવોને પોતા તુલ્ય જુએ છે, પોતાના આત્મતુલ્ય જુએ છે, તે જ બીજાને જુએ છે, બીજા સામે જુએ છે એમ કહેવાય. બાકી જોતા નથી. જોયું ન જોયું છે, નિરખ્યું ન નિરખ્યું છે. એટલે સાચી દૃષ્ટિ તો એમની જ છે કે જે બધાને સ્વ સમાન ગણે છે. એવું એ પ્રાણતિપાત વિરતિ વ્રત, એટલે કે કોઈના પ્રાણની હિંસા ન કરવી, સ્થૂળ રીતે પણ ન કરવી અને સૂક્ષ્મ રીતે પણ ન કરવી, સંકલ્પ સહિત પણ ન કરવી અને નિરારંભપણે પણ ન કરવી, એટલે કે સંકલ્પ રહિતપણે પણ ન કરવી. સર્વ પ્રકારે હિંસાનું મહાવ્રત કીધું છે.
અહિંસાનું મહાવ્રત કીધું છે. હિંસાથી વિરમી જવાનું છે. કોઈના પ્રાણ તો લેવાના નથી, પણ કોઈના મન પણ દુભાવવાના નથી. મનથી, વચનથી, કાયાથી અને આત્માથી આ પ્રાણાતિપાત વેરમણ વ્રત આદરવાનું છે. એ જીવતા સુધી પાડતા તે દુર્લભ છે અને પાડવું પડે છે. કાંઈ 2, 5, 10 વર્ષની વાત નથી કે દસકો કમાઈ લઈએ, કે દસકો આ ધર્મ કરીએ, દસકો બીજો ધર્મ કરશું, દસકો આ ભગવાનને ભજ્યા, બીજો દસકો બીજા ભગવાનને, એમ વાત નથી. આ તો આ જીવન કરવાનું છે, મરણ પર્યંત કરવાનું છે, પ્રાણ છૂટે ત્યાં સુધી કરવાનું છે. સંયતિને સદૈવ કાળ અપ્રમાદપણાથી મૃષા વચનનું વર્જવું, હિતકારી વચનનું ભાખવું, એવું પાળતા દુષ્કર બીજું વ્રત અવધારણ કરવું પડે છે. સંયતિ, સંયમી, મુનિ, દીક્ષિત, સાધુ ભગવાન, સાધ્વીજી ભગવાન, તેને શું કરવાનું છે? તો કે સત્ય મહાવ્રતનું પાલન કરવાનું છે. આપણે ઘણી વખત સત્ય ભાષાની વાત થઈ છે, તો એવી સત્ય ભાષા બોલવી જોઈએ, પરમાર્થ સત્ય જ બોલાવવું જોઈએ. મૃષાવાદ તો ચાલે જ નહીં, ખોટું જૂઠું હોય જ નહીં. આત્માને સત પ્રાપ્ત થાય પછી તો દીક્ષા લેવાય. મોક્ષ માર્ગની દિશાનું ભાન થાય પછી દીક્ષા હોય, એ પહેલાં નહીં. અને પછી વૈરાગ્યની વર્ધમાનતા કરવા માટે એ દીક્ષા છે, સર્વસંગ પરિત્યાગ છે. વૈરાગ્યની પ્રાપ્તિ માટે દીક્ષા નથી. વૈરાગ્ય તો પાયામાં, મૂળમાં હોય છે જ. સમ્યક દર્શન, આત્મજ્ઞાન હોય છે, પછી દીક્ષા છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. પછી એમ થાય કે ચાલો હવે જગતના જીવોનું પણ હું કલ્યાણ કરી શકીશ. હું આત્મા પરાત્માનો નાથ થયો, માટે હવે કલ્યાણ કરવા દે. મારા પરના પ્રભાવથી મન વચન કાયાના યોગ મારા આત્મા ઉપર જે કાંઈ પ્રભાવ પાડશે એનાથી બીજા જીવો ઉપર પણ પ્રભાવ પડી શકે છે, બાકી પડી શકતો નથી. એટલે ત્યાં સત્યવ્રતની બોલબાલા કીધી કે હંમેશને માટે સત્ય, અને સત્ય પણ કરુણામય બોલવું. 700 મહાનીતિનું પહેલું જ વચન તો કે સત્ય હિતકારી હોવું જોઈએ, મિત હોવું જોઈએ, અને વળી પાછું કરુણામય હોવું જોઈએ. સંયતિને દાંત શોધનને અર્થે એક સડીનું પણ અદત્ત વર્જવું, નિર્વદ્ય અને દોષરહિત ભિક્ષાનું આચરવું, એવું પાડતા દુષ્કર ત્રીજું વ્રત ધારણ કરવું પડે છે, અવધારણ કરવું પડે છે. એક દાંત સાફ કરવાની પણ જ્યાં આજ્ઞા નથી, એના માટે પણ સડી લેવાની જ્યાં આજ્ઞા નથી, તે દીક્ષિત અવસ્થા, તે પંચ મહાવ્રત, એમાં ત્રીજું મહાવ્રત અદત્ત આદન. એમાં નહીં દીધેલી કોઈ પણ વસ્તુ લેવાય નહીં. કંઈ પણ જોઈતી હોય તો સહેજ પણ વિનયપૂર્વક યાચના કરવી પડે. સોય જેવી સોય પણ માગવી પડે, અને એ પણ નાના બાળક પાસેથી પણ કોઈ ઘરમાં ન હોય તો આજ્ઞા લઈને કે 12 કલાક કે 3 દિવસ માટે લઈ જાય, અને ખોવાઈ જાય તો અઠમનું પ્રાયશ્ચિત આવે. કે આટલું પણ જે ખોઈ નાખે છે, આટલો ઉપયોગ રાખતું નથી, આટલી જૈના રાખતું નથી, એ આખા સંયમનો ભાર તો કેમ વહન કરી શકશે? એટલે ત્યાં 3 ઉપવાસનું પ્રાયશ્ચિત છે. એટલે કંઈ પૂછ્યા વિનાની વસ્તુ તો લેવાની જ નથી. એટલે અદત્ત વર્જવું. કોઈ દે તો ઠીક છે, બાકી નહીં આપેલું તો લેવાનું નથી. અને નિરવદ્ય અને દોષરહિત ભિક્ષાનું આચરવું. ગોચરી આવી એટલે કે ઘરે ઘરે ભિક્ષા માટે જવાનું, એટલે કેટલું બધું માન ગુમાવવું પડે. કોઈનો આવકાર હોય, કોઈનો ન પણ હોય, કાંઈ મળે ન મળે વગેરે. અને એમાં 42, 46, 96 અને બધું જુઓ તો 106 દોષ આહાર ગ્રહણના હોય છે. ભિક્ષાચરીમાં, ગોચરીમાં સાધુ સાધ્વીજી વોરવા જાય ત્યારે આટલા દોષો વોરનાર નહીં લાગે, વોરાવનાર નહીં લાગે. તેમાંનો એક પણ દોષ ન હોય તો જ એ વસ્તુ આદાન થાય, પ્રદાન થાય, ગ્રહણ થાય. વોરાવનાર વોરાવે, ગૃહસ્થપણામાં જે કોઈ છે તે શ્રાવક શ્રાવિકા, અને મુનિપણામાં જે વોરનાર છે, લેનાર છે, એ પોતે લઈ શકે, બાકી લેવાય નહીં. ગેસ પર મૂકેલું હોય, સામાન્ય દૃષ્ટાંત જ 1-2 લઉં છું કે ગેસ ચાલુ હોય ને ગેસ પર હોય તો એ ન લેવાય. શાકભાજી સમારતા હોય અથવા બાજુમાં ટચ થયેલી હોય, થાળી પ્લેટ પડેલી હોય તો એ ન લેવાય, તો ઓરી ન શકાય. એવી રીતે કેટલી બધી વસ્તુ જાળવવાની છે કે વાત જવા દો. અને એમની માટે સ્પેશિયલ બનાવેલું તો ક્યારેય ઓરાય નહીં. એ તો ખરેખર દોષનું કારણ છે. તો આવી બધી દોષ વિનાની ગોચરી લેવી એ તારું કામ છે? પૂછે છે સંસારના માતા પિતા, સંસારી માતા પિતા વૈરાગી મૃગાપુત્રને કહે છે કે આવું બધું કરવું પડે છે. કામભોગના સ્વાદને જાણવા અને અબ્રહ્મચર્યનું ધારણ કરવું, તે ત્યાગ કરીને બ્રહ્મચર્ય રૂપ ચોથું વ્રત સંયતિને અવધારણ કરવું તેમજ પાળવું બહુ દુર્લભ છે. તે કામભોગના સ્વાદ લીધેલા છે, તે અનુભવ્યું છે, તો તને હવે છોડવું વધારે અઘરું પડે. આમ પણ સ્પર્શેન્દ્રિય એક ઇન્દ્રિય ઓછામાં ઓછી હોવાથી, એનો અધ્યાસ જીવને હંમેશ હોવાથી એ છોડવું અઘરું જ પડે. તો પછી કહે છે કે તારે અવધારણ કરવું, માત્ર હાથ જોડી લેવા એમ નથી, નિશ્ચય કરવાનો છે, પાકે પાયે અવધારણ કરવાનું છે, હૃદય ઉપર અંગીભૂત કરવાનું છે, ઓઢી લેવાનું છે, પહેરી લેવાનું છે.
એટલે કે રૂવાડે લાગી જવું જોઈએ, દૃઢ નિર્ધાર હોવો જોઈએ, પાક્કો નિશ્ચય હોવો જોઈએ, એવું કરવું બહુ દુર્લભ છે. ધન ધાન્ય દાસના સમુદાય, પરિગ્રહ મમત્વનું વર્જન, સઘળા પ્રકારના આરંભનો ત્યાગ, કેવળ એ નિર્મમત્વથી પાંચમો મહાવ્રત સંયતિને ધારણ કરવું અતિ વિકટ છે. એટલે કે પરિગ્રહનો ત્યાગ પણ બહુ વિકટ છે. રાત્રિ ભોજનનું વર્જન અને ઘૃતાદિક પદાર્થનું વાસી રાખવાનું ત્યાગવું તે અતિ દુષ્કર છે. રાત્રિ ભોજન ત્યાગ તો હોય જ સંયમીને, મુનિને, ગૃહસ્થોને પણ હોય છે. તો અને ઘી વગેરે, ઘીને યાદ કરવું, એ પદાર્થો રાખી ન મુકાય. એમ થાય ઘી થોડું બગડી જાય તો ભલે રહ્યું ઘી, તો એ પણ એવી કોઈ પણ વસ્તુ રાખી મુકાય નહીં, ઘરમાં રખાય નહીં, ઉપાશ્રયમાં રખાય નહીં, તો એ પાળવું અતિ દુષ્કર છે. હે પુત્ર, હું ચારિત્ર શું કરે છે? એના જેવી દુઃખપ્રદ બીજી કોઈ વસ્તુ નથી. એમ કરીને અહીંયા અધૂરું રહે છે ભોગાપુત્રની વાત. વધારે આપણે કાલે લઈશું. સજાત્મ સ્વરૂપ.